થાળ ભરો રે સજ મોતી નો રે કે હું તો હરપે બધાવાને જાસ મારે સોના તરીકો સૂરજ ઉગી યો રે મારે સોના તરીકો સૂરજ ઉગી યો રે લગ્ન મંડપ ની અંદર કન્યાને પધરાવો સાવધાન. આવી રીતે ગોર મહારાજના શબ્દો પીડા કે કન્યા પધરાવો સાવધાન. ત્યારે નેતલ દેવ ધીમા ડગલે માયરા તરફ ચાલ્યા આવે છે. ગોર મહારાજ રામદેવજી બાપા અને નેતલ દેવનું પહેલું મંગળ વર્તાવે છે. પણ પહેલું મંગળ કેવું હતું? માંડવામાં પહેલું મંગળ વર્તાવજો રે. હે પેલા મંગળ સેના તે દાન દેવાય. માંડવામાં પેલું મંગળ વર્તાવજો રે. આ પેલા મંગળ પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય રે. હે દાન લેશે હે દાન લેશે અજમલ રાજાના કુમાર. માંડવામાં પેલા મંગળ વર્તાવજો રે. હે આવી રીતે પેલું મંગળ પૂરું થાય રે. સાલો ને સખ્યો સાંભળ્યો વરાજવા જાય. માંડવામાં પેલું મંગળ પૂરું થાય રે. અત્યારે રામદેવજી બાપાનું પહેલું મંગળ પૂરું થઈ ગયું. પહેલા મંગળની અંદર સોંડા રાજાએ નેતલ દેવને ભૂમિના દાન દીધા હતા. જે કાંઈ તમારા તરફથી આવશે એ બધા દાન ભૂમિના દાન તરીકે ગણાશે. આવી રીતે માયરાની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું બીજું મંગળ વર્તાય છે. પણ બીજું મંગળ કેવું હતું? માંડવામાં બીજું મંગળ વર્તાવો. બીજા મંગળ સેના દાન દેવાય. બીજે મંગળ ગાયોનો દાન દેવાય. દાન લેશે યજમલ રાજાના કુમાર. સાલો સખ્યો સાંભળ્યો વરજવાના. સાલો
હાલો શક્ય સાંભળ્ય વરજવાજા આવી રીતે બીજું મંગળ પૂરું થાય આવી રીતે બીજું મંગળ પૂરું થાય બાયરાની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું બીજું મંગળ પૂરું થઈ ગયું બીજા મંગળની અંદર સોંડા રાજાએ ગાયોના દાન દીધા હતા જે કાંઈ તમારા તરફથી આવશે બધા દાન ગાયોના દાન તરીકે ગણાશે આવી રીતે માયરાની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું ત્રીજું મંગળ વર્તાય છે પણ ત્રીજું મંગળ કેવું હતું માંડવામાં ત્રીજું મંગળ વર્તા શોભા ગણેરી રે તીર મંગળ સેના તે દાન દેવા ત્રીજા મંગળ સોનાના દાન દેવાય આવી શોભા ગણેરી રે દાન લેશે અજમલ રાજાના કુમાર શોભા ગણેરી રે આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી રે શોભા ગણેરી રે માયરાની અંદર રામદેવજી બાપા અને નેતલ દેવનું ત્રીજું મંગળ પૂરું થઈ ગયું ત્રીજા મંગળની અંદર સોંડા રાજાએ સોનાના દાન દીધા હતા જે કાંઈ તમારા તરફથી આવશે એ બધા દાન સોનાના દાન તરીકે ગણાશે રામદેવજી બાપાના 3 મંગળ પૂરા થઈ ગયા જ્યાં ગોર મહારાજ ચોથા મંગળની શરૂઆત કરે ત્યારે પોકરણગઢની અંદર સગુણાબેનનો 5 વર્ષનો ભાણેજ રામશરણ પામ્યો છે અને બેન સગુણા ભાણેજના મળદા પાસે હયાફાટ રુદન કરવા લાગ્યા અને એ અવાજ રામદેવજી બાપાએ એના કાને સાંભળ્યો ત્યારે ચોથા મંગળીએ વરમાળા તોડી છે ચોથા મંગળીએ પીરજી વરમાળા તોડીને સાંભળો બેનનો પોકાર રે સાંભળો બેનનો પોકાર રે વાતો જોડીને આ સોના રાજાની ગોપીને અમારો સુમાન રે જાનને આપોને વિદાય રે આવ પર ગાઠા પર કન્યા પોત મણેતા
સોંડા રાજા રામદેવજી બાપાના શરણોમાં પડી જાય છે અને કહેવા લાગ્યા, હે રામદેવજી, જે મેં આ કાર્ય કર્યું, આ કાર્યની અંદર જો કાંઈ મારે ભૂલ થઈ હોય તો મને માફ કરજો. ત્યારે રામદેવજી બાપા સોંડા રાજાને શું કહેવા લાગ્યા? અરે સોંડા રાજા, તમારો કોઈ વાક ગુનો નથી, પણ મને મારી બેન સગુણા પોકરણગઢ યાદ કરે છે, તો તમે જલ્દી જલ્દી જાનને વિદાય આપી દો. બહુ સારું.